હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી આ ચેનલ પર ચાલુ કરી દેવામાં આવી છે. તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 34 જેના અંદર આપણે 60 પ્રશ્નો સારી રીતે ભણવાના છીએ. તો જે આ મોડલ પેપરની સિરીઝ છે મિત્રો, એ પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો પાર્ટ 2 જે 120 ગુણનો જીકેનો પૂછવાનો છે મિત્રો, એના અંદર 100% કામ આવવાનું છે. બરોબર, એટલે આ જે વિડીયો છે ને તમારા મિત્રોને પણ શેર કરજો, તમે પણ જોજો. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે આના સિવાય પણ મિત્રો આપણે એક સિરીઝ ચાલુ કરેલી છે જે સ્પેશિયલ ટોપિક ઉપર છે. દાખલા તરીકે ભારતના બંધારણના મિત્રો 5 વિડીયો બનાવ્યા છે અને ભારતનું બંધારણ પોલીસ કોન્સ્ટેબલના અંદર 30 ગુણના અંદર પૂછાશે. વિજ્ઞાન, ટેકનોલોજી છે, ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસોનો ભૂગોળ, એની પણ આખો મિત્રો પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે, જે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે ત્યાંથી તમે જોઈ શકો છો. અને મોડલ પેપરની સિરીઝ મિત્રો આના સાથે મિત્રો 1 થી 33 અપલોડ કરી દીધેલા છે પહેલાં. બરોબર, એ ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે લિંક. બરોબર, તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 34 જેના અંદર આપણે 60 પ્રશ્નો સારી રીતે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પાવાગઢનો રાજા કોણ હતો? તો પતઈ રાવળ જે છે મિત્રો એ પાવાગઢનો રાજા હતો. બરોબર, પતઈ રાવળ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? તો મોતીશાહી મહેલ છે મિત્રો એ અમદાવાદના અંદર આવેલો છે. બરોબર, અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મોતીશાહી મહેલ કોણે બનાવ્યો હતો? તો મોતીશાહી મહેલ છે મિત્રો એ શાહજહાંએ બનાવેલો છે. કોણે બનાવેલો છે? શાહજહાંએ બનાવેલો છે. તો જોઈ લો મિત્રો, આવા પ્રશ્નો જોવા મળશે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરી ક્યાં આવેલી છે? તો દેવની મોરી છે મિત્રો એ અરવલ્લી ભિલોડાના અંદર આવેલી છે. તો જુઓ મિત્રો, આ બધા જે પ્રશ્નો છે ને એ જીકેના પ્રશ્નો છે અને જીકે આ લેવલનો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. બરોબર, અને આવા મોડલ પેપર આવતા જ રહેશે મિત્રો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને અગાઉ બનાવેલા મોડલ પેપર મિત્રો ના જોયા હોય તો જોઈ લેજો, પરીક્ષાના અંદર ખૂબ જ કામ આવશે. બરોબર, અને લિંક ચેનલ પર પણ છે અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર પણ મૂકી દીધેલી છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરીના સ્તૂપનું બીજું નામ જણાવો. તો દેવની મોરીનો જે સ્તૂપ છે મિત્રો એને ઇટેરી સ્તૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, ઇટેરી સ્તૂપ આ પણ પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલું છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરીનો સ્તૂપ કયા ધર્મ સાથે જોડાયેલો છે? તો દેવની મોરીનો સ્તૂપ છે મિત્રો એ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે. બરોબર, બૌદ્ધ ધર્મ સાથે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકે પોતાના જીવનકાળમાં કેટલા સ્તૂપો બનાવ્યા હતા? તો અશોકે પોતાના જીવનકાળના અંદર મિત્રો 84,000 સ્તૂપો બનાવેલા છે. કેટલા? 84,000. જોઈ લેજો મિત્રો, આ મહત્વનો પ્રશ્ન છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન લકુલિશનું મંદિર ક્યાં આવેલું છે? તો ભગવાન લકુલિશનું મંદિર છે મિત્રો એ વડોદરાના અંદર કાયા વરોહણના અંદર આવેલું છે. અને આ પ્રશ્ન છે મિત્રો હાઈકોર્ટની કોઈક એક પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે. બરોબર, અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે, એટલે થોડું ધ્યાન આપજો. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન લકુલિશ શિવજીનો કેટલામો અવતાર છે? તો ભગવાન લકુલિશ જે છે ને મિત્રો એ શિવજીનો કેટલામો અવતાર છે? 28મો અવતાર છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન લકુલિશનું મંદિર કયા સંપ્રદાય સાથે જોડાયેલું છે? તો પાશુપત સંપ્રદાય સાથે જોડાયેલું છે મિત્રો આ ભગવાન લકુલિશનું મંદિર. બરોબર, પાશુપત સંપ્રદાય સાથે જોડાયેલું છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોટાઈ સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કોટાઈ સૂર્ય મંદિર છે ને મિત્રો એ કચ્છ ભુજના અંદર આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? કચ્છ ભુજના અંદર. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલારામ બાપાનું મંદિર ક્યાં આવેલું છે? તો જલારામ બાપાનું મંદિર છે મિત્રો એ રાજકોટ જિલ્લાના જેતપુરના વીરપુરના અંદર આવેલું છે. જોઈ લેજો મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયું કે જલારામ બાપાનું મંદિર ક્યાં આવેલું છે? તો રાજકોટના જેતપુરના વીરપુરના અંદર આવેલું છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલારામ બાપાના ગુરુ કોણ હતા? તો જલારામ બાપાના ગુરુ હતા મિત્રો ભોજા ભગત હતા. કોણ હતા? ભોજા ભગત.
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાબખાના પિતા કોણે કહેવાય છે? તો ચાબખાના પિતા તરીકે ભોજા ભગતને ઓળખવામાં આવે છે, બરાબર, ભોજા ભગતને. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલારામ બાપાની પત્નીનું નામ જણાવો. તો વીરબાઈ મા હતું, બરાબર, જોઈ લેજો. વીરબાઈ મા જે છે ને મિત્રો, એમનું નામ હતું જલારામ બાપાની પત્નીનું નામ, બરાબર. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવકા શિવ મંદિર ક્યાં આવેલું છે? તો બાવકા શિવ મંદિર જે છે ને મિત્રો, એ દાહોદના અંદર આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? દાહોદમાં. હવે 17મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, મહત્વનો પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો કે ગુજરાતનું ખજુરાહો મંદિર કઈ ઓળખાય છે? બરાબર, તો ગુજરાતનું ખજુરાહો મંદિર તરીકે કયું મંદિર ઓળખાય છે? તો બાવકાનું જે શિવ મંદિર છે મિત્રો, એ ગુજરાતનું ખજુરાહોનું મંદિર તરીકે ઓળખાય છે. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામાસૂત્ર નામનો ગ્રંથ કોણે લખેલો છે? તો વાત્સાયન ઋષિએ મિત્રો કામાસૂત્ર નામનો ગ્રંથ લખેલો છે, બરાબર, વાત્સાયન ઋષિએ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો રુદ્ર મહાલય છે મિત્રો, સિદ્ધપુરના અંદર આવેલો છે અને 2 માળની આ ઇમારત છે મિત્રો. તો રુદ્ર મહાલય વિશે મિત્રો આ બાબત તમારે જાણવી જરૂરી છે. આ રુદ્ર મહાલય જે છે મિત્રો, એ ભારતની સૌથી પહેલી એવી બહુમાળી ઇમારત છે મિત્રો, બરાબર, સૌથી પહેલી ભારતની, બરાબર. જે આ બાબતને મિત્રો આપણે ગૌરવ લેવું જોઈએ, બરાબર. જે ભારતની સૌથી પહેલી બહુમાળી ઇમારત કહેવાય છે મિત્રો, આ રુદ્ર મહાલય. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રુદ્ર મહાલયનું બાંધકામ કોણે શરૂ કરાવેલું? તો રુદ્ર મહાલયનું મિત્રો બાંધકામ છે ને, એ મૂળરાજ સોલંકીએ કરાવેલું છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલયનું બાંધકામ કોણે પૂર્ણ કરાવેલું છે? તો રુદ્ર મહાલયનું જે બાંધકામ છે ને મિત્રો, એ સિદ્ધરાજ જયસિંહે મિત્રો પૂર્ણ કરાવેલું છે. તો જો મિત્રો, જે આ રુદ્ર મહાલયનું બાંધકામ શરૂ કોણે કરાવરાવ્યું છે અને પૂર્ણ કોણે કરાવરાવ્યું છે? આ પ્રશ્નો વારંવાર ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે અને કન્ફ્યુઝન થતું હોય છે, એટલે આ પ્રશ્ન પર થોડું ધ્યાન આપજો, બરાબર. શરૂ કરાવનાર છે મિત્રો મૂળરાજ સોલંકી છે અને પૂર્ણ કરાવનાર છે મિત્રો સિદ્ધરાજ જયસિંહ છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલયનું બાંધકામ કઈ શૈલીમાં છે? તો ચાલુક્ય શૈલીના અંદર મિત્રો આ રુદ્ર મહાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે, બરાબર, ચાલુક્ય શૈલીના અંદર. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલયનો નાશ કોણે કર્યો હતો? તો રુદ્ર મહાલયનો નાશ છે મિત્રો ઉલુપ ખાન અને નુસરત ખાને કરેલો છે, બરાબર, ઉલુપ ખાન અને નુસરત ખાને. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નળેશ્વરી માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો નળેશ્વરી માતાનું મંદિર મિત્રો આપણા બનાસકાંઠાના નડાબેટ ખાતે આવેલું છે, બરાબર. આપ સૌ જાણતા હશો મિત્રો આ બાબતને, બરાબર. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉનાઈ માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો ઉનાઈ માતાનું મંદિર છે મિત્રો, એ નવસારીમાં ઉનાઈ ખાતે આવેલું છે, બરાબર, નવસારીના ઉનાઈ ખાતે મિત્રો ઉનાઈ માતાનું મંદિર આવેલું છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર છે મિત્રો, એ મોઢેરા ખાતે બહુચરાજી પાસે આવેલું છે, મહેસાણાના અંદર, બરાબર. આટલું યાદ રાખજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર છે મિત્રો, એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે, બરાબર. પુષ્પાવતી નદીના કિનારે મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. હવે 28મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું હતું? તો મોઢેરાનું સૂર્ય મંદિર છે મિત્રો 1027ના અંદર ભીમદેવ પ્રથમે બનાવેલું છે, બરાબર. ભીમદેવ પ્રથમે 1027ના અંદર આ મોઢેરાનું સૂર્ય મંદિર બનાવેલું છે. તો જુઓ મિત્રો, આ 28 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આગળ હજુ આપણે 60 પ્રશ્નો ભણવાના છીએ મિત્રો. એના પહેલાં મિત્રો જરૂરી બાબત તમને જણાવી દઉં કે આ જે મોડલ પેપરના અંદર જે પ્રશ્નો લીધા છે ને મિત્રો, એ સાંસ્કૃતિક વારસાના બધા પ્રશ્નો છે અને સાંસ્કૃતિક વારસાનું મિત્રો ગુણ વેટેજ મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર 15 થી 20 ગુણનું છે મિત્રો, બરાબર. એટલે આવા જ પ્રશ્નો મિત્રો સાંસ્કૃતિક વારસાના અંદરથી પૂછાશે, બરાબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા મોડલ પેપર હજુ તમારા માટે આવતા રહેશે. આપણે મોડલ પેપરની મિત્રો સિરીઝ બનાવી છે, 1 થી 33 અપલોડ કરી દીધા છે. ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે. અને બીજું મિત્રો, ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી,
સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ મહત્ત્વના ટોપિકો છે મિત્રો, જે પોલીસ કોન્સ્ટેબલના અંદર આનું પણ વેટેજ બહુ વધારે છે મિત્રો, બરાબર. એટલે સ્પેશિયલ મિત્રો આ ટોપિક ઉપર વિડીયો પણ બનાવેલા છે, બરાબર. એ બધા વિડીયો જોવા હોય તો એનું આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, જે વિડીયોના અંદર પણ મળી રહેશે, ચેનલ પર પણ મળી રહેશે, અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર પણ એની લિંક હું મૂકી દે મિત્રો, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર છે મિત્રો, એ ચાલુક્ય શૈલીના અંદર બનાવવામાં આવેલું છે, બરાબર, ચાલુક્ય શૈલીના અંદર. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં છે. તો મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ જે છે ને મિત્રો, એ ઈરાની શૈલીના અંદર છે. કઈ શૈલીના અંદર છે? ઈરાની શૈલીના અંદર. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાના સૂર્ય મંદિરમાં કયા કુંડ આવેલા છે. તો મોઢેરાના સૂર્ય મંદિરના અંદર મિત્રો સૂર્યકુંડ આવેલા છે અને રામકુંડ આવેલા છે, બરાબર. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલું છે કે મોઢેરાના સૂર્ય મંદિરના અંદર કયા કુંડ આવેલા છે. સૂર્યકુંડ આવ્યા છે અને રામકુંડ આવેલા છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તરાર્ધ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન ક્યાં થાય છે. તો ઉત્તરાર્ધ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન મિત્રો મોઢેરા બહુચરાજી ખાતે થાય છે, બરાબર, મોઢેરા બહુચરાજી ખાતે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તરાર્ધ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન કઈ સાલથી થાય છે. તો ઉત્તરાર્ધ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન છે મિત્રો 1992થી થાય છે, જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાના અંદર થાય છે. જોઈ લો જો મિત્રો, મહત્વની બાબત છે અને પરીક્ષાના અંદર અવારનવાર આ બાબત પૂછાતી હોય છે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિ મંદિર ક્યાં આવેલું છે. તો મણિ મંદિર જે છે ને મિત્રો, યાદ રાખી લેજો, મણિ મંદિર એ છે મિત્રો મોરબીના અંદર આવેલું છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિ મંદિર કોણે બંધાવેલું છે. તો વાઘજી ઠાકોર બે મિત્રો આ મણિ મંદિર બંધાવેલું છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે વાઘજી ઠાકોરે આ જે મણિ મંદિર બનાવ્યું છે ને મિત્રો, એ કોના કહેવાથી બનાવેલું છે. તો લખધીરસિંહ ઠાકોરના કહેવાથી. યાદ રાખી લેજો, લખધીરસિંહ ઠાકોરના કહેવાથી મિત્રો આ વાઘજી ઠાકોર બે મિત્રો મણિ મંદિર બંધાવેલું છે, બરાબર. પોતાની પત્નીની યાદના અંદર એમની પત્નીનું નામ હતું મણિબેન. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાય તો આવડવું જોઈએ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિ મંદિર કઈ સાલમાં બનાવવાનું શરૂ કર્યું. તો મણિ મંદિર છે ને મિત્રો, એ 1935થી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, બરાબર, 1935થી. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કયું છે. તો ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર છે ને મિત્રો ગોપનું મંદિર છે. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર, ગોપનું મંદિર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપનું મંદિર કઈ નદી કિનારે આવેલું છે. તો ગોપનું મંદિર છે ને મિત્રો, એ વર્તુ નદીના કિનારે આવેલું છે, બરાબર. કઈ નદીના કિનારે આવેલું છે? વર્તુ નદીના કિનારે. તો જો મિત્રો, આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપનું મંદિર કયા કાળમાં બનાવવામાં આવ્યું હતું. તો ગોપનું મંદિર છે ને મિત્રો, એ મૈત્રક કાળના અંદર બનાવવામાં આવેલું છે, બરાબર. કયા કાળના અંદર? મૈત્રક કાળના અંદર. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપના મંદિરની મૂર્તિઓ ઉપર કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે. તો ગોપના મંદિરની મૂર્તિઓ ઉપર કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે? ગાંધાર શૈલીનો પ્રભાવ જોવા મળે છે, બરાબર, ગાંધાર શૈલીનો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપનું મંદિર ક્યાં આવેલું છે. તો ગોપનું મંદિર છે ને મિત્રો, એ જામનગરના જામજોધપુર તાલુકાના ઝીણાવારી, યાદ રાખજો મિત્રો, ઝીણાવારી ગામના અંદર આવેલું છે. પરીક્ષાના અંદર પૂછાયેલું છે, જોઈ લેજો. ગોપનું મંદિર ક્યાં આવેલું છે. તો જામનગરના જામજોધપુર તાલુકામાં ઝીણાવારી ગામના અંદર આવેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા ક્યાં આવેલું છે. તો ધોળાવીરા છે મિત્રો, એ કચ્છના ભચાઉના અંદર આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? કચ્છના ભચાઉના અંદર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે. તો ધોળાવીરા જે છે ને મિત્રો, એ લુણી નદીના કિનારે આવેલું છે, બરાબર. કઈ નદીના કિનારે? લુણી નદીના કિનારે આવેલું છે.
તો જો મિત્રો આપણે 44 પ્રશ્નો ભણ્યા છે બરોબર, હજુ આપણે આગળ 60 પ્રશ્નો ભણવાના છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી છે, જેના અંદર મિત્રો 1 થી 33 મોડલ પેપર બનાવેલા છે, જે પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 જે છે ને એના અંદર ખૂબ જ કામ આવશે મિત્રો બરોબર. ના જોયા હો તો તમે બધા જોઈ લેજો અને આપણા મોડલ પેપરની જે સિરીઝ છે ને તમારા જે પોલીસ કોન્સ્ટેબલના ગ્રુપના અંદર પણ શેર કરજો. અને બીજી મિત્રો એક સિરીઝ બનાવી છે જે સ્પેશિયલ વિષય ઉપર છે, જેના અંદર ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ બધા ટોપિકો ઉપર મિત્રો સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવી છે બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. એટલે આ બંને પ્લેલિસ્ટ મિત્રો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી છે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આજે 2 મિત્રો પ્લેલિસ્ટ બનાવે છે, એની પણ લિંક એના અંદર મૂકી દે. કારણ કે તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવું પડે બરોબર, એટલા માટે. તો એ પણ બધા વિડીયો તમે જોજો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરાની શોધખોળ કઈ સાલમાં અને કોણે કરી હતી. તો જોઈ લો મિત્રો, ધોળાવીરાની શોધખોળ છે મિત્રો એ 1967-68ના અંદર થઈ હતી અને R.S. બિસ્ટે મિત્રો કરી હતી. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 10 અક્ષરોવાળું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવેલું છે. તો ધોળાવીરાના અંદરથી મિત્રો આ 10 અક્ષરોવાળું સાઇન બોર્ડ મળી આવેલું છે બરોબર, ધોળાવીરાના અંદરથી. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરાને યુનેસ્કોમાં સ્થાન કઈ સાલમાં મળ્યું. તો 2021ના અંદર મિત્રો તમને ખબર છે કે ધોળાવીરાને યુનેસ્કોના અંદર સ્થાન મળ્યું હતું 2021માં. હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લોથલ ક્યાં આવેલું છે. તો લોથલ છે મિત્રો અમદાવાદના ધોળકાના સરગવાળા ગામની નજીક આવેલું છે બરોબર, જોઈ લેજો. લોથલ ક્યાં આવેલું છે, અમદાવાદના ધોળકાના સરગવાળા ગામની નજીક આવેલું છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે. તો લોથલ છે મિત્રો એ લીંબડી ભોગાવો નદીના કિનારે આવેલું છે બરોબર, લીંબડી ભોગાવો નદીના કિનારે આ લોથલ આવેલું છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કયું છે. તો વિશ્વનું સૌથી પ્રાચીન બંદર છે મિત્રો લોથલ છે બરોબર. શું છે? લોથલ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલમાંથી શું મળી આવેલું છે. તો લોથલના અંદરથી મિત્રો ગોદી મળી આવેલી છે. શું મળી આવેલું છે? ગોદી. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલમાં રાષ્ટ્રીય ધરોહર સંકુલ કોણે બનાવેલું છે. તો વિયેતનામમાં મિત્રો બનાવશે મિત્રો લોથલના અંદર રાષ્ટ્રીય ધરોહર સંકુલ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલમાં નેશનલ હેરિટેજ મ્યુઝિયમ કોણ બનાવશે. તો પોર્ટુગલ જે છે ને મિત્રો એ લોથલના અંદર નેશનલ હેરિટેજ મ્યુઝિયમ બનાવશે બરોબર, પોર્ટુગલ બનાવશે. તો મિત્રો એક તમારા માટે મહત્વની બાબત છે કે 52મો અને 53મા નંબરનો જે પ્રશ્ન છે ને મિત્રો એ કરંટનો પ્રશ્ન છે બરોબર, હજુ બનાવશે. તો આના અંદરથી પ્રશ્નો મિત્રો ઘણી બધી પરીક્ષાઓના અંદર આવી ગયા છે બરોબર, અને પોલીસ કોન્સ્ટેબલના અંદર પણ આવશે મિત્રો, એટલે 1 માર્ક્સ તમારો પાકો થઈ જશે. આ બંને પ્રશ્નો મિત્રો કરંટના પ્રશ્નો છે બરોબર, એટલા માટે થોડું ધ્યાનથી જોઈ લેજો. અને આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે. તો જોઈ લેજો મિત્રો, આ સીદી સૈયદની જાળી છે ને એ અમદાવાદના અંદર આવેલી. ક્યાં આગળ આવેલી છે? અમદાવાદના અંદર. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સીદી સૈયદની જાળી કોણે બનાવી હતી. તો મુઝફ્ફર શાહ ત્રીજાએ મિત્રો તમને ખબર છે કે સીદી સૈયદની જાળી બનાવેલી છે બરોબર, મુઝફ્ફર શાહ ત્રીજાએ. અને આને છે મિત્રો 2 જાળીઓ બનાવી હતી. કેટલી બનાવી હતી? 2 જાળીઓ બનાવી હતી. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાંકરિયા તળાવનું નામ જણાવો. તો કાંકરિયા તળાવનું નામ છે મિત્રો હૌજે કુતુબ છે બરોબર, હૌજે કુતુબ. યાદ રાખી લેજો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલું છે. હવે 57મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું. તો કુતુબુદ્દીન અહેમદ શાહે મિત્રો આ કાંકરિયા તળાવ બંધાવ્યું હતું. 1551ના રોજ બંધાવ્યું હતું. યાદ રાખી લેજો, પૂછાશે.
હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાંકરિયા તળાવમાં આવેલું વાડીનું નામ જણાવો. તો કાંકરિયા તળાવના અંદર મિત્રો એક વાડી આવી છે, એનું નામ છે નગીના વાડી છે. બરોબર, નગીના વાડી. ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયો, થોડું નોટિસ કરી લેજો. હવે 59માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દામોદર કુંડ ક્યાં આવેલું છે. તો દામોદર કુંડ છે મિત્રો જૂનાગઢના અંદર આવેલું છે. તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 34મું છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દામોદર કુંડમાં કોનું મંદિર આવેલું છે. તો દામોદર કુંડના અંદર મિત્રો રામોદર, યાદ રાખજો, રામોદર રામજીનું મંદિર આવેલું છે. બરોબર, રામોદર રામજીનું મંદિર આવેલું છે આ દામોદર કુંડના અંદર. તો મિત્રો આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને મહત્ત્વના જે મિત્રો પ્લેલિસ્ટ બનાવે છે પોલીસ કોન્સ્ટેબલ માટે, તમને ખબર છે મોડલ પેપર બનાવે છે અને વિષય ઉપર, એ બંનેના મિત્રો પ્લેલિસ્ટ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, ત્યાંથી બધા વિડીયો મળી રહે. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.